નમસ્કાર મિત્રો, વિપુલ ઓનલાઈન ટ્યુટોરિયલમાં આપ સૌનું સ્વાગત છે. મિત્રો, આજે આપણે ગુજરાતના ઇતિહાસના 200 પ્રશ્નોની ચર્ચા કરવાના છે અને આ ભાગ 1 છે અને આવા કુલ 5 ભાગ આવે છે, મતલબ કે કુલ 1000 પ્રશ્નોનો આપણે સંપુટ તૈયાર કરેલો છે તમારા માટે મિત્રો. તો શરૂ કરીએ આપણે નોનસ્ટોપ ગુજરાતના ઇતિહાસના 200 સવાલ. જોઈ લઈએ આપણે સવાલ નંબર 1. સવાલ નંબર 1માં ગુજરાતનો પ્રમાણ ઇતિહાસ કોના સમયથી શરૂ થયો છે? તો જવાબ થશે ચંદ્રગુપ્ત મૌર્ય. સવાલ નંબર 2, મૈત્રક વંશની સ્થાપના કોણે કરી હતી? જવાબ થશે ભટ્ટારકે. સવાલ નંબર 3, મૈત્રક વંશનો કુળ ધર્મ કયો હતો? જવાબ થશે શૈવ ધર્મ. સવાલ નંબર 4, મૈત્રક કાળની રાજધાની કઈ હતી? મૈત્રક શાસકોની રાજધાની કઈ હતી? જવાબ થશે વલ્લભી. સવાલ નંબર 5, ચીની મુસાફર યુએન સાંગ કયા રાજાના સમયમાં ગુજરાતની મુલાકાતે આવ્યો હતો? જવાબ થશે ધ્રુવસેન બીજો. સવાલ નંબર 6, મૈત્રક શાસકોનો અંત કોના દ્વારા થયો? જવાબ થશે આરબોના હુમલાઓ દ્વારા. સવાલ નંબર 7, મૈત્રકમાં સંસ્કૃત ભાષામાં હળવદ મહાકાવ્યની રચના કરનાર કવિનું નામ શું હતું? જવાબ થશે કવિ ભટ્ટી. સવાલ નંબર 8, રાષ્ટ્રકૂટોની રાજધાની કયા સ્થળે હતી? જવાબ થશે ખેટક. સવાલ નંબર 9, કયો સમય અનુમૈત્રક કાળ તરીકે ઓળખાય છે? જવાબ થશે ઈસવીસન 788 થી 942. સવાલ નંબર 10, ગુજરાતના ઇતિહાસમાં કયા કાળને સુવર્ણ યુગ કાળ કહેવામાં આવે છે? સવાલ થશે સોલંકી યુગ. સવાલ નંબર 11, ગુજરાતને ગુજરાત શબ્દ કયા શાસન દરમિયાન મળ્યો? જવાબ થશે સોલંકી યુગ. સવાલ નંબર 12, પાટણમાં સોલંકી યુગની સ્થાપના ક્યારે થઈ? જવાબ થશે ઈસવીસન 942માં. સવાલ નંબર 13, મહમૂદ ગઝનવી સોમનાથ ચડાઈ વખતે પાટણમાં કોનું શાસન હતું? જવાબ થશે ભીમદેવ પહેલો. સવાલ નંબર 14, આબુના દંડનાયક તરીકે ભીમદેવે કોની પસંદગી કરી હતી? વિમલ મંત્રીની. સવાલ 15, સોલંકી વંશનો સૌથી પ્રતાપી અને લોકપ્રિય રાજા કોણ હતો? જવાબ થશે સિદ્ધરાજ જયસિંહ. સવાલ નંબર 16, સિદ્ધરાજ જયસિંહે કયા કયા ઉપનામ ધારણ કર્યા હતા? જવાબ થશે સિદ્ધ ચક્રવર્તી, અવંતીનાથ, બર્બકટ જીષ્ણુ, ત્રિભુવન ગંડ. સવાલ નંબર 17, સિદ્ધરાજ જયસિંહ માળવાના કયા રાજાને હરાવીને કેદ કર્યો હતો? જવાબ થશે યશોવર્મા. સવાલ નંબર 18, કુમારપાળ કયા ધર્મ પ્રત્યે વિશેષ પ્રીતિ ધરાવતા હતા? જવાબ થશે જૈન ધર્મ. સવાલ નંબર 19, સોલંકી વંશમાં સૌથી વધુ લાંબા સમય સુધી શાસન કયા રાજાએ કર્યું હતું? જવાબ થશે ભીમદેવ બીજાએ. સવાલ નંબર 20, સોલંકી વંશ પછી કોનું શાસન સ્થપાયું? જવાબ થશે વાઘેલા વંશનું. સવાલ નંબર 21, વાઘેલા વંશનો સ્થાપક કોણ હતો? જવાબ થશે વિસલ દેવ. સવાલ નંબર 22, વાઘેલા વંશનો છેલ્લો રાજા કોણ હતો? જવાબ થશે કર્ણદેવ વાઘેલા. સવાલ નંબર 23, અલાઉદ્દીન ખલજીએ કોના શાસનકાળ દરમિયાન ગુજરાત પર ચડાઈ કરી? જવાબ થશે કર્ણદેવ વાઘેલા. સવાલ નંબર 24, ગુજરાત પર ચડાઈ કરવા માટે અલાઉદ્દીન ખલજીએ કોણે આમંત્રણ મોકલાવ્યું હતું? જવાબ થશે કર્ણદેવ વાઘેલાના મંત્રી માધવે. સવાલ નંબર 25, ગુજરાતમાં કયા મુસ્લિમ શાસકે જીવન જરૂરી વસ્તુઓના ભાવ નિયમન કર્યા હતા?
જવાબ થશે અલાઉદ્દીન ખલજી. સવાલ નંબર 26. અહમદ શાહે અમદાવાદ સિવાય બીજા કયા શહેરની સ્થાપના કરી હતી? જવાબ થશે અહમદનગર, હાલનું હિંમતનગર. સવાલ નંબર 27. ગુજરાતમાં સૌથી પરાક્રમી સુલતાન કોણ હતો? મોહમ્મદ બેગડો. સવાલ નંબર 28. મોહમ્મદ બેગડાએ કયા બે ગઢ જીત્યા હતા? જૂનાગઢ અને પાવાગઢ. સવાલ નંબર 28. મોહમ્મદ બેગડાએ કયા શહેરો વસાવ્યા હતા? જવાબ થશે મહમ્મદાબાદ અને ચાંપાનેર. સવાલ નંબર 30. દાદા હરીની અને અડાલજની વાવ કોના સમયમાં બંધાવી હતી? જવાબ થશે મહમૂદ બેગડાએ. સવાલ નંબર 31. પવિત્ર અને ન્યાયપ્રિય સુલતાન તરીકે કોની ગણના થાય છે? જવાબ થશે મુઝફ્ફર શાહ બીજો. સવાલ નંબર 32. અમદાવાદ શહેરની સ્થાપના ક્યારે થઈ હતી? જવાબ થશે 1411માં. સવાલ નંબર 33. ગુજરાતની રાજધાની પાટણથી અમદાવાદ ખસેડનાર કોણ હતું? જવાબ થશે અહમદ શાહ. સવાલ નંબર 34. ભદ્રનો કિલ્લો કોણે બંધાવ્યો હતો? જવાબ થશે અહમદ શાહ. સવાલ નંબર 35. આસાવલ નામ બદલીને કર્ણાવટી કોણે પાડ્યું? જવાબ થશે કર્ણદેવ સોલંકીએ. સવાલ નંબર 36. અમદાવાદ શહેરમાં પ્રથમ પગ મૂકનાર મોગલ બાદશાહ કોણ હતો? જવાબ થશે હુમાયુ. સવાલ નંબર 37. અમદાવાદને ધોળિયું શહેર તરીકે કોણે વર્ણવ્યું? જવાબ થશે જહાંગીર. સવાલ નંબર 38. અકબરે ગુજરાત પર ચડાઈ ક્યારે કરી હતી? જવાબ થશે 1572માં. સવાલ નંબર 39. ઔરંગઝેબનો જન્મ ક્યાં થયો હતો? જવાબ થશે દાહોદમાં. સવાલ નંબર 40. ઓતિયો અને ગોધિયો નામના જોડિયા કયા સુબાના સમયમાં અમદાવાદની પ્રજાને રંજાડતા હતા? રઘુ રામચંદ્ર. સવાલ નંબર 41. શાહીબાગની સ્થાપના કોણે કરી હતી? જવાબ થશે શાહજહાંએ. સવાલ નંબર 42. કાંકરિયા તળાવ કોણે બંધાવ્યું હતું? જવાબ થશે કુતુબુદ્દીન શાહે. સવાલ નંબર 43. કાંકરિયા તળાવનું મૂળ નામ શું હતું? હોજે કુતુબ. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ મિત્રો, કાંકરિયા તળાવનું મૂળ નામ હોજે કુતુબ. સવાલ નંબર 44. નગીનાવાડી કોણે બંધાવી હતી? જવાબ થશે કુતુબુદ્દીન સાહેબે. સવાલ નંબર 45. અંગ્રેજોને વેપાર કરવાની પરવાનગી કયા શાસકે આપી હતી? જહાંગીરે. સવાલ નંબર 46. અંગ્રેજોએ પોતાની પહેલી કોઠી ક્યાં સ્થાપી હતી? સુરતમાં. સવાલ નંબર 47. ગુજરાતમાં હોળી અને દિવાળી જેવા તહેવારો ઉજવવાની મનાઈ કોણે ફરમાવી હતી? ઔરંગઝેબે. સવાલ નંબર 48. મોગલ કાળ દરમિયાન ગુજરાતનું કયું બંદર મક્કા તરીકે ઓળખાતું હતું? જવાબ થશે સુરત. સવાલ નંબર 49. ભગવદ્રો મંડળનો ગ્રંથ કોણે તૈયાર કરાવ્યો હતો? જવાબ થશે ગોંડલના મહારાજા ભગવતસિંહ. સવાલ નંબર 50. મૌર્ય શાસનકાળમાં ગુજરાતની રાજધાની કઈ હતી? ગિરિનગર, હાલનું જૂનાગઢ. સવાલ નંબર 51. ગુજરાતમાં મુગલ સલ્તનતની સ્થાપના કોણે કરી હતી? અકબરે. સવાલ નંબર 52. ગુજરાતમાં મુગલ સલ્તનત કાળનો સમય કયો? 1573 થી 1757. સવાલ નંબર 53. ગુજરાતમાં મરાઠા શાસનનો પ્રારંભ ક્યારથી થયો? 1757થી. સવાલ નંબર 54. ગુજરાતમાં પેશવાનું શાસન કયા વિસ્તારમાં હતું? માહી નદીની ઉત્તરનો પ્રદેશ. સવાલ 55. ગુજરાતમાં ગાયકવાડ મરાઠા શાસનનો વિસ્તાર કયો હતો? મહી નદીની દક્ષિણનો પ્રદેશ. સવાલ નંબર 56. અમૃતવર્ષીની વાવ અમદાવાદમાં કયા વિસ્તારમાં આવેલી છે? જવાબ થશે પાંચકુવા દરવાજા પાસે.
સવાલ નંબર 57, અમદાવાદમાં સૌપ્રથમ કાપડની મિલ કોણે શરૂ કરી? રણછોડલાલ છોટાલાલ સાહેબે 1861માં. સવાલ 58, ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસનું પહેલું અધિવેશન અમદાવાદમાં ક્યારે યોજાયું? ઈસવીસન 1902માં. સવાલ નંબર 59, અમદાવાદમાં યોજાયેલ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના અધિવેશનના પ્રમુખ કોણ બનતા? જવાબ થશે સુરેન્દ્રનાથ બેનર્જી. સવાલ 60, નહેરુ પુલનું ઉદ્ઘાટન કોણે કર્યું? જવાબ થશે પંડિત જવાહરલાલ નહેરુએ. સવાલ નંબર 61, હુમાયુએ અમદાવાદ પર કેટલા સમય સુધી શાસન ચલાવ્યું હતું? જવાબ થશે 9 મહિના સુધી. સવાલ નંબર 62, અમદાવાદનો કયો વેપારી મોગલ શાસકો પર સારો એવો પ્રભાવ ધરાવતો હતો? શાંતિલાલ ઝવેરી. સવાલ 63, અમદાવાદમાં પહેલી ગુજરાતી નિશાળ ક્યારે શરૂ થઈ? જવાબ થશે 1826માં. સવાલ નંબર 64, ભારતમાં કુલ 562 દેશી રાજ્યો હતા, તેમાંથી ગુજરાતમાં કેટલા હતા? જવાબ થશે 366. સવાલ નંબર 65, ગુજરાતમાં સૌથી પહેલી વહેલી કોલેજ ક્યાં અને ક્યારે સ્થપાઈ? જવાબ થશે 1884માં શામળદાસ કોલેજ ભાવનગરમાં. સવાલ નંબર 66, ગુજરાતમાં પેશવાઈ શાસનનો અંત ક્યારે આવ્યો? ઈસવીસન 1818માં. સવાલ નંબર 67, ગુજરાતમાં એન્ડ્રુઝ લાઇબ્રેરીની સ્થાપના ક્યારે કરવામાં આવી? ઈસવીસન 1850માં સુરતમાં. સવાલ 68, 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામમાં કયા નેતાએ છોટા ઉદેપુર પર કબજો જમાવ્યો હતો? તાત્યા તોપે. સવાલ 69, ગુજરાતમાં સ્વતંત્રતા નામનું અખબાર કોણે ચલાવ્યું હતું? જવાબ થશે ઈચ્છારામ સૂર્યરામ દેસાઈએ. સવાલ નંબર 70, ગુજરાતમાં પ્રજાહિતવર્ધક સભાની સ્થાપના કોણે કરી હતી? હર્ષ ધ્રુવ અને ઉકાભાઈ પ્રભુદાસે. સવાલ 71, ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના મવાળવાદ અને જહાલવાદ નેતાઓના જૂથની એકતા માટે ગુજરાતની કઈ નેતાએ પ્રયાસ કર્યા? જવાબ થશે પ્રોફેસર ટી.કે. ગજ્જરે. સવાલ 72, ગુજરાતમાં સશસ્ત્ર ક્રાંતિના પ્રણેતા કોણ? શ્રી અરવિંદ ઘોષ. ઘણીવાર પરીક્ષામાં આ પ્રશ્ન પૂછાયેલો છે. સવાલ નંબર 73, લંડનમાં ધ ઇન્ડિયન સોશિયોલોજિસ્ટ નામનું સામાયિક માસિક કોણે શરૂ કર્યું? શ્યામજી કૃષ્ણ વર્મા. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આ સવાલ. સવાલ નંબર 72 અને 73 બંને ખૂબ જ મહત્વના છે મિત્રો. સવાલ નંબર 74, પેરિસમાં રહી ભારતની આઝાદી માટે ક્રાંતિકારી પ્રવૃત્તિ કોણ ચલાવતું હતું? સરદારસિંહ રાણા અને મેડમ ભીખાઈજી કામા. સવાલ 75, વનસ્પતિની દવાઓ અને યદુકુળનો ઇતિહાસ નામે પુસ્તકો પ્રગટ કરી બોમ્બ બનાવવાની પ્રવૃત્તિ કયા ક્રાંતિકારી લેખકે કરી? નરસિંહભાઈ ઈશ્વરભાઈ પટેલે. સવાલ નંબર 76, અમદાવાદમાં એની બેસન્ટની હોમ રૂલ લીગની સ્થાપના કોણે કરી? મગનભાઈ ચતુરભાઈ પટેલે. સવાલ 77, ગાંધીજી દક્ષિણ આફ્રિકાથી ક્યારે પાછા આવ્યા? જવાબ થશે 1915માં. સવાલ 78, અમદાવાદમાં મજૂર મહાસંઘની સ્થાપના ક્યારે થઈ? ઈસવીસન 1920માં. સવાલ નંબર 79, ગુજરાતના કયા નેતાને ડુંગળી ચોર તરીકે ઓળખવામાં આવતા હતા? મોહનલાલ પંડ્યાને. સવાલ 80, ગાંધીજી કોને પોતાની હિમાલય જેવડી ભૂલ ગણતા હતા? લોકોને સવિનય કાનૂન ભંગમાં ભાગ લેવાનું કહેવું તે. સવાલ નંબર 81, ગાંધીજી કયા સામાયિકો અથવા સાપ્તાહિકો ચલાવતા હતા? નવજીવન અને યંગ ઇન્ડિયા આ બે સાપ્તાહિકો ચલાવતા હતા. સવાલ નંબર 82, ઢસાના કયા રાજવી ગાદી ત્યાગી દેશભક્તિનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું? દરબાર ગોપાળદાસ. સવાલ 83, બોરસદ સત્યાગ્રહની આગેવાની કોણે લીધી હતી? દરબાર ગોપાળદાસે. સવાલ નંબર 84, બારડોલી સત્યાગ્રહની આગેવાની કોણે લીધી હતી? વલ્લભભાઈ પટેલે. સવાલ 85, બારડોલી સત્યાગ્રહ કઈ સાલમાં થયો હતો? ઈસવીસન 1928માં. સવાલ 86,
કયા સત્યાગ્રહમાં સફળ નેતૃત્વ વલ્લભભાઈ પટેલને સરદારનું બિરુદ મળ્યું? જવાબ થશે બારડોલી સત્યાગ્રહ. સવાલ નંબર 87. દેશમાં સૌપ્રથમ સ્વતંત્રતાની ઉજવણી ક્યારે કરવામાં આવી? 26મી જાન્યુઆરી 1930માં. સવાલ નંબર 88. ગાંધીજીએ દાંડી માર્ચની શરૂઆત ક્યારે કરી? 12 માર્ચ 1930માં. સવાલ નંબર 89. ગાંધીજી સાથે કેટલા સાથીઓ દાંડી કૂચનો પ્રારંભ કર્યો હતો? 78 સાથીઓએ. સવાલ 90. ગાંધીજી કઈ તારીખે દરિયા કિનારાથી ચપટી મીઠું ઉપાડી કાયદાનો ભંગ કર્યો હતો? જવાબ થશે 6 એપ્રિલ 1930. ખરેખર મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સવાલ મિત્રો આ. કઈ તારીખે મીઠાના કાયદાનો ભંગ કર્યો? 6 એપ્રિલ 1930. કઈ તારીખે પહોંચ્યા? તો 5 એપ્રિલે પહોંચ્યા. સવાલ નંબર 91. ગાંધીજીએ કઈ ઘોડમેજી પરિષદમાં હાજરી આપી હતી? તો બીજી ઘોડમેજી પરિષદમાં હાજરી આપી હતી. સવાલ નંબર 92. બીજી ઘોડમેજી પરિષદ ક્યાં યોજાઈ હતી? લંડનમાં. મિત્રો અહીંયા ઘોડમેજી પરિષદથી એક સવાલ છે, કઈ વ્યક્તિએ 3 ઘોડમેજી પરિષદમાં ભાગ લીધો હતો? જવાબ કોમેન્ટ બોક્સમાં લખશો. સવાલ 93. ગાંધીજીએ પ્રથમ સત્યાગ્રહ તરીકે કોની પસંદગી કરી? વિનોબા ભાવેની. સવાલ 94. બોમ્બ બનાવવા માટેની ગોરીલા વેરફેર પુસ્તિકા કોણે પ્રકટ કરી? ગોરીલા છોટુભાઈ પુરાણી. સવાલ નંબર 95. મીઠાના સત્યાગ્રહ સાથે જોડાયેલ દાંડી હાલમાં કયા જિલ્લામાં આવેલું છે? નવસારી જિલ્લામાં. સવાલ નંબર 96. સરદાર સ્વરાજ આશ્રમ ક્યાં આવેલો છે? બારડોલીમાં. સવાલ 97. પારસીઓ ગુજરાતમાં કયા બંદરે ઉતર્યા હતા? સંજાણ બંદરે. સવાલ નંબર 98. હડપ્પન સંસ્કૃતિના અવશેષો અમદાવાદમાં કયા સ્થળેથી મળી આવ્યા? લોથલ સ્થળેથી. સવાલ 99. ખેડા સત્યાગ્રહ કઈ સાલમાં થયો? 1917માં. સવાલ 100. અટીરાની સ્થાપના ક્યારે થઈ હતી? 1947માં. સવાલ નંબર 101. ગુજરાતમાં આવેલ સુદર્શન તળાવનું સમારકામ કોણે કરાવ્યું હતું? રુદ્રદામાં. સવાલ 102. ગિરનારની તળેટીમાં અશોક સિવાય બીજા કયા શાસકોએ શિલાલેખો કોતરાવ્યા હતા? રુદ્રદામા અને સ્કંદગુપ્તે. સવાલ નંબર 103. મૌર્ય, ક્ષત્રપ અને ગુપ્ત વંશમાં ગુજરાતની રાજધાની કઈ હતી? ગિરિનગર. સવાલ 104. રુદ્રદામા સ્કંદગુપ્તના શિલાલેખો કઈ ભાષામાં લખાયેલા છે? સંસ્કૃત ભાષામાં. સવાલ 105. ગુજરાતનો વિગતવાર આધારભૂત ઇતિહાસ કયા સ્થળેથી શરૂ થાય છે? ભટ્ટારકના વલ્લભી શાસનથી. કોના સમયથી થાય છે? સવાલ નંબર 106. મૈત્રક કાળમાં વલ્લભી કયા ધર્મનું મહત્વનું કેન્દ્ર હતું? બૌદ્ધ ધર્મનું. સવાલ 107. મૈત્રક વંશનો છેલ્લો રાજા કોણ હતો? શિલા આદિત્ય સાતમો. સવાલ નંબર 108. મૈત્રક કાળનો અંત ક્યારે આવ્યો? ઈસવીસન 788માં. સવાલ નંબર 109. ગુર્જર પ્રદેશની પહેલી રાજધાની કઈ હતી? ભિન્નમાલ. સવાલ નંબર 110. કયો પ્રદેશ ગુર્જર દેશ તરીકે ઓળખાતો હતો? ભિન્નમાલની આજુબાજુનો પ્રદેશ. સવાલ નંબર 111. ગુર્જરોનો પ્રથમ ઉલ્લેખ કયા ગ્રંથમાં થયો છે? હર્ષચરિત્ર. સવાલ 112. પ્રતિહાર શાસનોનો પ્રતાપી રાજા કોણ હતો? વત્સરાજ. સવાલ 113. પ્રતિહાર શાસનના અંત પછી કયા વંશનું શાસન સ્થપાયું? ચાવડા વંશ. સવાલ નંબર 114. ગુર્જર દેશમાં કયા 3 વિસ્તારોનો સમાવેશ થતો હતો? આનર્થ, સૌરાષ્ટ્ર અને લાટ. સવાલ 115. ચાવડા વંશનો છેલ્લો રાજા કોણ હતો? સામંતસિંહ. સવાલ 116. રુદ્રમાળ બનાવવાનું કાર્ય કોણે શરૂ કરાવ્યું? જવાબ થશે મૂળરાજ સોલંકીએ. સવાલ નંબર 117. ભીમ બાણાવાડી તરીકે કોણ ઓળખાતો હતો? ભીમદેવ સોલંકી. સવાલ 118. પાટણની રાણકી વાવ કોણે બંધાવી હતી? ભીમદેવ પહેલાની પત્ની ઉદયમતીએ. સવાલ નંબર 119. દેલવાડાના દેરા મંદિરો કોણે બંધાવ્યા? વિમળ શાહ. સવાલ 120. મોઢેરાના સૂર્ય મંદિર કોણે બંધાવ્યું?
ભીમદેવ સોલંકી પહેલાએ? સવાલ નંબર 121. કર્ણદેવ વાઘ સોલંકીએ ક્યાંના ભીલ રાજાને હરાવ્યો હતો? આસાવલીના રાજાને હરાવ્યો હતો. સવાલ નંબર 122. જયસિંહની માતાનું નામ શું હતું? મિનળ દેવી. સવાલ નંબર 123. સિદ્ધરાજ જયસિંહે કેટલી ઉંમરે પાટણની ગાદી પર બેઠો? 3 વર્ષની. સવાલ નંબર 124. સોમનાથ મંદિરનો જાત્રારૂ વેરો કોણે બંધ કરાવ્યો? જવાબ થશે મિનળ દેવીએ. સવાલ નંબર 125. સિદ્ધહેમ નામનો વ્યાકરણનો ગ્રંથ કોણે લખાવ્યો? કોણે લખ્યો? હેમચંદ્રાચાર્ય લખ્યો. લખાવ્યો તો સિદ્ધરાજ જયસિંહે લખાવ્યો અને લખ્યો તો હેમચંદ્રાચાર્ય લખ્યો. સવાલ નંબર 126. ઢોલકનું મલાવ તળાવ કોણે બંધાવ્યું? મિનળ દેવીએ બંધાવ્યું. સવાલ નંબર 127. મુંજાલ, ઉત્તરાયણ, સાંતુ, મહેતા જેવા બાહુસ મંત્રીઓ કોના સમયમાં થઈ ગયા? સિદ્ધરાજ જયસિંહના. સવાલ નંબર 128. સહસ્ત્રલિંગ તળાવ કોણે બંધાવ્યું? સિદ્ધરાજ જયસિંહે બંધાવ્યું. સવાલ નંબર 129. બર્બરક રાક્ષસને નો કોણે વશ કર્યો? બર્બર રાક્ષસને કોણે વશ કર્યો એટલે કે કેદ કર્યો? તો જવાબ થશે સિદ્ધરાજ જયસિંહે. સવાલ નંબર 130. કુમારપાળે કયો ધર્મ અંગીકાર કર્યો? જૈન ધર્મ અંગીકાર કર્યો. સવાલ 131. કયો સોલંકી રાજા ધર્મપરાયણ તરીકે પણ ઓળખાય છે? કુમારપાળ. સવાલ 132. કલિકાલ સર્વજ્ઞ તરીકે કોણ ઓળખાય છે? હેમચંદ્રાચાર્ય. સવાલ નંબર 133. સોલંકી વંશનો છેલ્લો રાજા કોણ હતો? ત્રિભુવનપાળ. સવાલ નંબર 134. વસ્તુપાળ તેજપાળના જૈન દેરાસરના નિર્માણમાં કોનો મહત્વનો ફાળો છે? તો તેજપાળની પત્ની અનુપમા અને વસ્તુપાળની પત્ની લલિતા દેવી. સવાલ નંબર 135. ઝઘડુસા નામના દાનવીર શેઠ કોના શાસનકાળ દરમિયાન થઈ ગયા? વિસલદેવ વાઘેલા. સવાલ 136. માધવ કોનો મંત્રી હતો? કર્ણદેવ વાઘેલાનો. સવાલ નંબર 137. ગુજરાતનો છેલ્લો રાજપૂત રાજા કોણ હતો? કર્ણદેવ વાઘેલા. સવાલ નંબર 138. ગુજરાતમાં સલ્તનત કાળનો ઇતિહાસ કયા ગ્રંથમાંથી મળી આવે છે? મીરાતે અહમદી. ખૂબ જ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ મિત્રો, આ યાદ રાખશો. મીરાતે અહમદી એક ગ્રંથ છે. સવાલ નંબર 139. અમદાવાદની જુમા મસ્જિદ કોણે બંધાવી? અહમદ શાહે. સવાલ નંબર 140. મોહમ્મદ બેગડાનું મૂળ નામ કયું? ફતેહ ખાન. સવાલ નંબર 141. મોહમ્મદ બેગડાએ જૂનાગઢમાં કયા રાજાને હરાવ્યો? રામમંડલિક રાજાને હરાવ્યો. સવાલ નંબર 142. મહેમદાબાદનો ભમ્મરીયો કૂવો કોણે બંધાવ્યો? મોહમ્મદ બેગડાએ. સવાલ નંબર 143. મીરાતે અહમદીના લેખક કોણ? મિર્ઝા મોહમ્મદ. સવાલ નંબર 144. ગુજરાતમાં કયો સુલતાન સંત સુલતાન તરીકે ઓળખાય છે? મુઝફ્ફર શાહ બીજો. સવાલ નંબર 145. ગુજરાતમાં સલ્તનત શાસનનો સત્તાવાર અંત કોણે કર્યો? અકબરે. સવાલ નંબર 146. ગુજરાત ક્યારે સિંધ મોગલ સામ્રાજ્યના શાસન હેઠળ આવ્યું? તો જવાબ થશે 1573માં. સવાલ નંબર 147. અમદાવાદ મોતીશાહી મહેલ કોણે બંધાવ્યો? શાહજહાંએ. સવાલ નંબર 148. અમદાવાદનો મોતીશાહી મહેલ HAL કયા નામે ઓળખાય છે? સરદાર પટેલ રાષ્ટ્રીય સ્મારક. સવાલ નંબર 149. ગુજરાતના હિન્દુઓ પર જજિયા વેરો કોણે નાખ્યો? ઔરંગઝેબે. સવાલ નંબર 150. ઔરંગઝેબનું મૃત્યુ ક્યારે થયું? 1707માં. સવાલ નંબર 151. ગાંધીજીના રહસ્યમય મંત્રી કોણ અથવા ડાભો હાથ કોણ? તેમના અંગત સચિવ કોણ? કંઈ પણ પૂછે, જવાબ આવશે મહાદેવભાઈ દેસાઈ, અંગત સચિવ. સવાલ નંબર 152. ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના ક્યારે થઈ? 1920માં. સવાલ નંબર 153. નવજીવન સામાયિક કોણે શરૂ કર્યું? જવાબ થશે ઇન્દુલાલ યાજ્ઞિકે. સવાલ નંબર 154. કરેંગે યા મરેંગે સૂત્ર કોણે આપ્યું? ગાંધીજીએ. સવાલ નંબર 155.
લાલ કિલ્લાનો ઐતિહાસિક મુકદ્દમો લડનાર ગુજરાતી વકીલ કોણ હતા? ભૂલાભાઈ દેસાઈ. સવાલ નંબર 156. ગાંધીજીએ રાજકોટની કઈ સ્કૂલમાં પોતાનું શિક્ષણ લીધું? આલ્ફ્રેડ સ્કૂલમાં. સવાલ નંબર 157. ગાંધીજી પર રાષ્ટ્રદ્રોહનો આરોપ ક્યારે લગાડવામાં આવ્યો? ઈસવીસન 1922માં. સવાલ નંબર 158. સ્વામી દયાનંદ સરસ્વતીનો જન્મ ક્યાં થયો હતો? ટંકારામાં. સવાલ નંબર 159. ગાંધીજીના આધ્યાત્મિક ગુરુ કોણ હતા? શ્રીમદ રાજચંદ્ર. સવાલ નંબર 160. શ્રીમદ રાજચંદ્રનો જન્મ કયા ગામમાં થયો હતો? વાવણિયા. સવાલ નંબર 161. પૂજ્ય મોટાનું મૂળ નામ કયું હતું? ચુનીલાલ ભાવસાર. સવાલ નંબર 162. મહાગુજરાત આંદોલનની વિરુદ્ધમાં ઉપવાસ પણ કોણ ઉતર્યું ઉપવાસ પર? મોરારજી દેસાઈ. સવાલ નંબર 163. ગુજરાતમાં હરિજનો માટે સેવા કાર્ય કરનાર કોણ હતું? ઠક્કર બાપા. સવાલ નંબર 164. સદાચાર સમિતિની સ્થાપના કોણે કરી? ગુલઝારીલાલ નંદાએ. સવાલ નંબર 165. સતાવધની અને સાક્ષાત સરસ્વતીનું બિરુદ કોને આપવામાં આવે છે? શ્રીમદ રાજચંદ્રને. સવાલ નંબર 166. ગીતા મંદિરની સ્થાપના કોણે કરી? સ્વામી વિદયનંદજીએ. સવાલ નંબર 167. જયશંકર સુંદરીનો જન્મ ક્યાં થયો હતો? વિસનગરમાં. સવાલ નંબર 168. ગુજરાતમાં ભોયના પ્રણેતા કોણ? અસાઈન. સવાલ નંબર 169. ગુજરાતની અસ્મિતાના આદ્ય પ્રવર્તક તરીકે કોણ જાણીતું છે? રણજીતરામ વાવાભાઈ મહેતા. સવાલ નંબર 170. ગુજરાતની અસ્મિતા શબ્દનો સૌપ્રથમ ઉપયોગ કોણે કર્યો? રણજીતરામ વાવાભાઈ મહેતાએ. સવાલ નંબર 171. ગુજરાતના અશોક તરીકે કયા રાજાને ઓળખવામાં આવે છે? કુમારપાળને. સવાલ નંબર 172. ભારતના બિસ્માર્ક તરીકે કોને ઓળખવામાં આવે છે? સરદાર વલ્લભભાઈ પટેલને. સવાલ નંબર 173. ગાંધી મરશે પણ ગાંધીવાદી નહીં એવું કોણે કહ્યું? જવાબ થશે ગાંધીજીએ. સવાલ નંબર 174. લીંબડીના કયા ક્રાંતિવીર પરદેશમાં રહી આઝાદીની ચળવળ ચલાવતા હતા? સરદારસિંહ રાણા. સવાલ નંબર 175. દાદા હરીની વાવ કોણે બંધાવી? મોહમ્મદ બેગડાના અંતઃપુરની હરીર નામની સ્ત્રીએ. સવાલ નંબર 176. અમૃત વર્ષીની વાવ કોણે બંધાવી? રઘુનાથદાસ વિક્રમ સંવત 1879. સવાલ નંબર 177. સારંગપુર દરવાજા બહાર જે ઝૂલતા મિનારા છે કોણે બંધાવ્યા? માલિક સારંગે. સવાલ નંબર 178. અમદાવાદમાં પ્રથમ કન્યા શાળા ક્યારે શરૂ થઈ? કોણે શરૂ કરી? હરકુંવર શેઠાણીએ 1850માં. સવાલ નંબર 179. વર્નાક્યુલર સોસાયટીની સ્થાપના કોણે કરી? એલેક્ઝાન્ડર કિનલોક 26 ડિસેમ્બર 1848માં. એલેક્ઝાન્ડર કિનલોકે 26 ડિસેમ્બર 1848માં. સવાલ નંબર 180. રથયાત્રાની શરૂઆત કોણે કરી? સંત નૃસિંહ દાસે 1878માં અષાઢ સુદ બીજના રોજ. સવાલ નંબર 181. અમદાવાદ મ્યુનિસિપાલિટીના પ્રથમ ભારતીય પ્રમુખ કોણ હતા? રણછોડલાલ છોટાલાલ. સવાલ નંબર 182. મીઠાનો પહેલો સત્યાગ્રહ ગુજરાતમાં ક્યારે થયો? 1844માં સુરતમાં દુર્ગારામ મહેતાજીના નેતૃત્વમાં. સવાલ નંબર 183. અમદાવાદમાં પ્રથમ વીજળીનો ઘોડો ક્યાં પ્રગટ્યો હતો? તો ભદ્રના કિલ્લામાં આવેલ ટાવરના ઘડિયાળમાં. સવાલ નંબર 184. ગુજરાત વિદ્યાપીઠના કુલપતિ તરીકે ગાંધીજીએ કેટલા સમય સુધી સેવા આપી? 1920થી 1948 સુધી. સવાલ નંબર 185. ગુજરાતનું સૌપ્રથમ માસિક કયું હતું? બુદ્ધિપ્રકાશ. મોસ્ટ આઈએમપી મિત્રો, પ્રથમ માસિક છે મોસ્ટ આઈએમપી બુદ્ધિપ્રકાશ. સવાલ નંબર 186. ગુજરાતમાં સૌપ્રથમ રેડિયો પ્રસારણ ક્યાં શરૂ થયું? વડોદરામાં. સવાલ નંબર 187. ગુજરાતનું પ્રથમ ગુજરાતી વર્તમાનપત્ર શરૂ કરનાર કોણ? ફરદુનજી મર્ઝબાન. સવાલ નંબર 188. ગુજરાતમાં પારસીઓનો શાસનકાળ
ઓકે, ગુજરાતમાં પારસીઓનો અંત ક્યારે આવ્યો? તો ચાવડા લોકોએ અંત કર્યો પારસીઓનો અંત. સોરી મિત્રો, અહીંયા સવાલમાં થોડી મિસ્ટેક છે, એને જતો કરો. અથવા પારસીઓ કોના શાસનકાળમાં આવ્યા? મિત્રો અહીંયા પારસીઓ કોના શાસનકાળમાં આવ્યા? બરોબર છે, તો ચાવડા વંશમાં આવ્યા મિત્રો. સવાલ નંબર 189, વસ્તુપાલ તેજપાલ કોના મંત્રી હતા? ધોળકાના રાણા વીર ધવલ. તો ચાવડા વંશ સમયમાં પારસીઓ ગુજરાતમાં આવ્યા હતા. ઓકે મિત્રો, બરોબર છે સવાલ. સવાલ નંબર 190, છત્રપતિ શિવાજીએ સુરત શહેર પર કેટલી વાર ચડાઈ કરી? 2 વાર. પહેલી વાર 1964માં, બીજી વાર 1970માં. સવાલ નંબર 191, આધુનિક વડોદરાનો વિકાસ કયા રાજવીને આભારી છે? સયાજીરાવ ગાયકવાડ. સવાલ નંબર 192, દાંડીયો નામનું પાક્ષિક કોણ ચલાવતું હતું? નર્મદ. સવાલ નંબર 193, ગુજરાત બ્રિટિશ સરકાર સિંધ શાસન હેઠળ કયા જિલ્લા હતા? અમદાવાદ, ખેડા, ભરૂચ, સુરત અને પંચમહાલ. આટલા બ્રિટિશ શાસન હેઠળ હતા. સવાલ નંબર 194, ગાંધીજીએ સૌપ્રથમ ગુજરાતમાં કોના પ્રશ્નના નિરાકરણ માટે ઉપવાસ કર્યા હતા? મિલ મજૂરો માટે. સવાલ નંબર 195, ગાંધીજીને અંગ્રેજ લેખક રસ્કિનનું કયું પુસ્તકમાંથી પ્રેરણા મળી? અનટુ ધ લાસ્ટ. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ મિત્રો, ખૂબ જ IMP 200 સવાલમાં એક જ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સવાલ છે. અનટુ ધ લાસ્ટ લેખક કોણ? તો પૂછે તો રસ્કિન. સવાલ નંબર 196, અમદાવાદના કોમી રમખાણ અટકાવવા માટે કઈ બેલડીએ પોતાની પ્રાણની આહુતિ આપી? એક વસંત અને બીજું રજબ. સવાલ નંબર 197, આરજી હકુમતનું સંચાલન ક્યાંથી થતું હતું? રાજકોટથી. સવાલ નંબર 198, અમદાવાદના બ્રિટિશ હુકમનો પ્રારંભ ક્યારથી થયો? ઈસવીસન 1818થી. અમદાવાદમાં સૌપ્રથમ કાપડની મિલ ક્યારે શરૂ થઈ? ઈસવીસન 1661માં. સવાલ નંબર 200, 1961માં. મિત્રો અહીંયા 1961માં મિલની શરૂઆત થઈ. સવાલ નંબર 200, આનર્ત પ્રદેશને કયા નામે ઓળખાતો હતો? આનર્ત પ્રદેશ કયા નામે ઓળખાય છે હાલમાં? અથવા કયો પ્રદેશ છે આનર્ત પ્રદેશ તરીકે ઓળખાતો હતો? તો ઉત્તર ગુજરાત જે આનર્ત પ્રદેશ તરીકે ઓળખાતો હતો. તો મિત્રો, વિડીયો જોવા બદલ ખૂબ ખૂબ આભાર. મિત્રો, આ વિડીયોની PDF ફાઇલ તમારે જોઈતી હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક છે, ત્યાંથી ડાઉનલોડ કરી દેજો. મિત્રો, વિડીયો પસંદ પડે તો લાઇક કરશો અને સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરશો, બેલ આઇકન પર ક્લિક કરશો. ફરી મળીશું ભાગ 2માં, ગુજરાતનો ઇતિહાસ ભાગ 2. થેન્ક યુ.